મારું નામ વિક્રમ છે અને હું મારી બહેનની સાથે રહું છું. મારી બહેનના લગ્ન 3 વર્ષ પહેલાં થઈ ગયા છે, પરંતુ તેને હજી સુધી કોઈ સંતાન ન હતું. મારા જીજા વિવેક ખૂબ જ સારા વ્યક્તિ હતા, પરંતુ તેની મા એટલે કે મારી બહેનની સાસુ વાત વાતમાં તેને ટોકતી રહેતી. સંતાન ન થવાને લીધે તે તેના તાના મારતી રહેતી. આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થતું. મેં જીજાજી સાથે આ વિષય ઉપર વાત પણ કરી તો તેણે કહ્યું કે તેના વિચારો જૂના છે, એટલે તેની વાત દિલ ઉપર ના લેવી. મારી બહેન અને જીજાજીએ ડૉક્ટરો દ્વારા સારવાર કરાવી, પરંતુ કોઈ ફાયદો ન થયો. મારી બહેન હવે ભગવાનના ભરોસે થઈ ગઈ હતી. તે મંદિર મસ્જિદ જઈને પૂજાપાઠ કરવા લાગી તો ગામમાંથી કોઈએ તેને કહ્યું કે થોડેક દૂર ઝાડફૂંક કરવાવાળા એક બાબા રહે છે અને તે દરેક રોગનો ઈલાજ કરે છે અને સંતાન પણ આપે છે. મારા જીજુએ કહ્યું કે મારે આજે ખેતરમાં ઘણું કામ છે, એટલે તારી બહેનને તું તે બાબા પાસે લઈ જા. હું પ્રજ્ઞા દીદીને મારી ગાડી ઉપર બેસાડીને અમારા ગામથી 20 કિલોમીટર દૂર આવેલા બાબાના આશ્રમ ઉપર લઈ ગયો. તે કોઈ પૈસા લેતા નહોતા, પણ લોકો શ્રદ્ધાથી તેને આપતા હતા અને મોટી ઝૂંપડી બનાવેલી હતી. હું દીદીને લઈને તેની પાસે ગયો અને અમારી સમસ્યા બતાવી. તેણે મારી બહેનને ઉપરથી નીચે સુધી જોઈ. મારી બહેન ખૂબ જ સુંદર હતી. તે રાજકુમારીથી ઓછી નહોતી. બાબા મારી બહેનને જોઈને હસતા હસતા બોલ્યા, બેટી, તારે 3 મહિનાના દરેક શુક્રવારે મારી પાસે આવવું પડશે, તો તને અવશ્ય બાળક થશે. મારી બહેન પાસે બીજો કોઈ રસ્તો નહોતો, કારણ કે તે તેની સાસુના વેણ સાંભળીને થાકી ગઈ હતી અને તેની દરેક સહેલીઓને બચ્ચા પણ થઈ ગયા હતા. મારી બહેને કહ્યું, ઠીક છે બાબાજી. પછી બાબાએ મને કહ્યું, તું બહાર બેસ, અને તે મારી બહેનને લઈને મઢીની અંદર જતા રહ્યા. દીદી 1 કલાક પછી બહાર આવી. મને ખબર નથી અંદર શું થયું હશે. જ્યારે અમે બંને ઘરે જવા લાગ્યા તો રસ્તામાં તે મને કહેવા લાગી કે મારા ભાગ્યમાં સંતાનનું સુખ નથી. બાબાએ મને કહ્યું છે કે મારે તેની સાથે 3 મહિના સુધી સહવાસ કરવો પડશે, તો જ મને છોકરાનું મોઢું જોવા મળશે. હવે તું બતાવ કે હું શું કરું. હું ગાડી ચલાવતા ચલાવતા વિચારી રહ્યો હતો. મેં દીદીને કહ્યું, જો બાબાએ કહ્યું છે કે સહવાસ કરવાથી સંતાન થતું હોય તો બહેન, તું સંબંધ બનાવી લે. સંતાન થયા પછી તારે સાસુને કે બીજા કોઈની કડવી વાતો સાંભળવી પડશે નહીં. આ વાત આપણા બંને ગુપ્ત રાખશું. શુક્રવારે હું દીદીને લઈને બાબાની પાસે પહોંચ્યો. મારી દીદીએ આજે આછા લીલા રંગની સાડી પહેરી હતી અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. બાબા પણ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે મને બહાર બેસવા કહ્યું. તે મારી દીદીનો હાથ પકડીને અંદર લઈ ગયો. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તે બાબાનું નામ ધીરા બાબા હતું અને તે પોતાને ઈશ્વરનો અવતાર બતાવતો હતો. મઢીની અંદર તેણે આલિશાન રૂમ બનાવ્યો હતો. તે મારી દીદીનો રૂમની અંદર લઈ ગયો. મારી બહેન કોઈ પણ ભોગે સંતાન ઈચ્છતી હતી, એટલા માટે તે ન કરવાનું કામ કરી રહી હતી. મારી બહેનને અંદર લઈ ગયા પછી તે તેની સાથે લીપટા ચપટી કરવા લાગ્યો. સાડીનો પલ્લુ એક બાજુ સરકાવી દીધો. મારી બહેન કાંઈ ન બોલી. બાબા બહેનનું શરીર જોઈને જંગલી જાનવર બની ગયો હતો. બાબાએ બ્લાઉઝ તરફ ઈશારો કરીને કહ્યું, બેટી, ઇસકો ખોલ દો. મારી બહેન સાવ ભોળી હતી. તેણે તેના બટન ખોલી નાખ્યા.
બાબાની રીત તેને વિચિત્ર લાગી રહી હતી અને તે દર્દથી પીડાઈ રહી હતી। ત્યારે બાબા કહેવા લાગ્યા કે बेटी तू भरोसा रख, मेरे पास इतनी सिद्धि है कि मैं जिस औरत को मैंने दिल से प्रसाद दे दिया उसकी कोख हरी भरी हो गई। मारी बहन तो पाखंडीनी वातमां फसाई गई। बाबाए पोताना केसरिया रंगना कुर्ता अने सफेद धोती एक बाजू मूकी दीधा। ते 45 वर्षनो हतो। तेने मोटी मोटी दाढ़ी हती। भक्तो तेने दूध दही शाकभाजी अने फळ भेट तरीके आपता अने ते खाईने खूटिया जेवो देखातो हतो। बाबानी दाढ़ीना वाव लांबा हता। तेटला ज लांबा तेना बाबाए पोतानी दाढ़ीना वाव भेगा करीने गांठ मारी लीधी। बाबाए मारी दीदीने जड़ीबूटी मोढामां मूकवानुं कह्युं। मारी बहन ना पाड़ी रही हती तो बाबा कहवा लग्या कि बेटी, मैं अपने भक्त को ऐसे ही एकांत में अपना मंत्र देता हूँ। अगर तुम मना कर दोगी तो मैं तुमको कैसे महाप्रसाद दूंगा और संतान तुमको कैसे प्राप्त होगा। આવી રીતે તેણે મારી દીદીને 3 મહિના સુધી પોતાનો શિકાર બનાવી। પછી અમને ખબર પડી કે તે છેલ્લા 10 વર્ષથી આવી જ રીતે દુખિયારી અને નિસંતાન મહિલાઓને પોતાના પાખંડી જાળમાં ફસાવીને તેના શરીર સાથે રમતો। 1 વર્ષ થઈ ગયું પણ મારી બહેનને કાંઈ બચ્ચું થયું નહીં। થોડા સમય પછી બાબાએ ફરીથી એક મહિલાને પોતાની વાસનાનો શિકાર બનાવ્યો। મેં તેને સમજાવીને તેની મદદથી તેની રિપોર્ટ પોલીસમાં લખાવી। આજે આ ઢોંગી દુચારી બાબા જેલમાં છે અને તેને ઉંમર કેદની સજા થઈ ગઈ છે। તેણે ન જાણે કેટલા લોકોને બેવકૂફ બનાવ્યા। મિત્રો, આપણા સમાજની અંદર ફેલાયેલી અંધશ્રદ્ધા ને લીધે આવા ઢોંગી સાધુ દેવી દેવતાની આડ લઈને આપણને લૂંટી રહ્યા છે, આપણી આબરૂ સાથે રમી રહ્યા છે। પણ ભૂલ એમાં આપણી પણ મોટી છે, કારણ કે આપણે તેના પગ પકડીને બાબા બાબા કરીએ છીએ। તો પહેલાં આપણે પોતાને જાગૃત થવાની જરૂર છે। ફરી મળશું એક નવી વાર્તામાં। ત્યાં સુધી આવજો। વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ।